પાટણ શ્રીમતી કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સીમા જાગરણ મંચ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ। કારગિલ યુદ્ધમાં ગુંજન સક્સેનાનું દુર્ગારૂપ જોઈ સૌ કોઈ તેને બિરદાવતા હતા તેમ ભરત ચૌધરીએ જણાવ્યું હતું। ઓપરેશન વિજય હવાઈ દળનું સફેદ સાગર અને ઓપરેશન તલવાર પાકિસ્તાન માટે ત્રિશૂળ સમાન બન્યા, જેથી ભારતનો કારગિલ પર વિજય થયો તેમ ભરત ચૌધરીએ જણાવ્યું હતું। સૌના જાગરણ મંચ પાટણ દ્વારા શહેરની શ્રીમતી કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આજે વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે યુદ્ધમાં શહીદ થયેલા 527થી વધુ જવાનોને યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। તેમાં વક્તા શ્રી ભરતભાઈ ચૌધરીનું ઉદ્બોધન રહ્યું હતું। તેમને ભારતીય સેનાની શૌર્યગાથા તેમજ કેવી વિપરીત પરિસ્થિતિમાં આપણી સેનાએ કારગિલની 17,000 મીટર ચોટી પર શૌર્ય બતાવી દુશ્મનોને પરાસ્ત કરી વિજય મેળવ્યો હતો તેની માહિતી આપી હતી। તેમણે પરમવીર ચક્ર વિજેતા લેફ્ટનન્ટ મનોજકુમાર પાંડે, મોરાઇલ મેન સંજય કુમાર તેમજ ગ્રેનેડિયર યોગેન્દ્ર યાદવ, કેપ્ટન વિક્રમ બત્રા સહિતની વીરતા, શૌર્ય, પરાક્રમ અને દેશભક્તિના ઉદાહરણો આપી કારગિલ વીરોની માહિતી આપીને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી। કાર્યક્રમમાં માનનીય જિલ્લા સંઘ સંચાલક શ્રી ડૉક્ટર નિખિલભાઈ ખમાર, શ્રી કે ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી દિનેશભાઈ પ્રજાપતિ, તેમનો સ્ટાફ તેમજ સીમા જાગરણ મંચના અધ્યક્ષ શ્રી પારસભાઈ ઠક્કર, ઉપાધ્યક્ષ શ્રી ડૉક્ટર શરદભાઈ પટેલ તેમજ મંત્રી શ્રી દિલીપભાઈ ઠક્કર, સહમંત્રી શ્રી અનિલભાઈ પ્રજાપતિ, સહમંત્રી શ્રી નીરવભાઈ દવે તેમજ સીમા જાગરણ મંચના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પોતાની શાળામાં કાર્યક્રમની અનુમતિ આપવા બદલ સીમા જાગરણ મંચની ટીમ તેમજ પ્રિન્સિપાલ શ્રી દિનેશભાઈ પ્રજાપતિના ખૂબ આભારી છીએ તેમ જણાવ્યું હતું। તરત જ એના નેતૃત્વમાં જે એના લેફ્ટનન્ટ હોય છે એ બધા જ સતર્ક થઈ અને 16 મોતને ઘાટ ઉતારે છે અને એ દશામાં ખૂબ ગોળીઓ વાગી યોગેન્દ્ર યાદવ અને આપણો મા ભૂમનો રક્ષક આજે યોગેન્દ્ર યાદવ શહીદ થાય છે। પરંતુ મિત્રો, આજે પણ જો તમારે એ સ્ટોરીને જોવી હોય યોગેન્દ્ર યાદવની, તો ઋત્વિક રોશનનું ફિલ્મ છે લક્ષ્ય, કોઈક વખત સમય મળે તો જોજો। બીજા આલતુ પિક્ચર જોવા કરતા દેશની રક્ષા કાજે આપણા જે જવાનો શહીદ થયા છે એનું પિક્ચર। નવી ટાસ્ક મળે છે, જે વિક્રમ બત્રા 10 દિવસનો આરામ કર્યો એમને નવી ટાસ્ક મળે છે કે તમે આ ઓપરેશનમાં માહિર થઈ ગયા છો, તમારે નવી ટોપી સર કરવા માટે જવાનું છે। વિક્રમ બત્રા તરત જ 1 મિનિટનો વિચાર કર્યા વગર ઓપરેશનને અંજામ આપવા નીકળી પડે છે અને એ ટોપીનું જે નંબર છે 4875 એટલે કે 4875 નંબરની ટોપી પોતાના સાથીદાર કેપ્ટન અનુજ નાયર સાથે આગળ વધે છે। 8 જુલાઈના દિવસે તેઓ ઉપર જાય છે, ચોકી કબજે કરી લે છે, બંકરમાં પણ જતા રહે છે, પાકિસ્તાનીઓ ભાગી રહ્યા છે એવું દેખાય છે, પરંતુ ત્યાં જ આ જે નાપાક સૈનિકો હોય છે પાકિસ્તાનના, એમાંથી કેટલાક 2-3 જણ છુપાઈ ગયા હોય છે। સામેથી નાયર આપતા હોય છે, એમને ગોળી વાગે છે।